નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે જીપીએસસી કરંટ અફેર્સના 17મા ભાગની પાર્ટ 17ની ચર્ચામાં આપણે અન્ય મહત્વપૂર્ણ પરીક્ષાલક્ષી 10 ક્વેશ્ચન્સ અને એની પર ચર્ચાઓ કરવાની છે. અગાઉના લેક્ચર્સ આપ લોકોએ નિયમિત રીતે જોયા હશે. પરીક્ષાઓ ક્યારે ડિક્લેર થશે એ અંગે ઘણી બધી અસમંજસ છે, પણ તમને તૈયારી કરતાં કોઈ રોકતું નથી. એટલા માટે તમારે તમારો મેક્સિમમ સમય છે એ તૈયારી પાછળ અત્યારે રોકવો જોઈએ. આગળ વધીએ પહેલાં વર્લ્ડ ઇન બોક્સના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, એની લિંક અહીંયા રજૂ કરવામાં આવી છે. તમે યુટ્યુબ, ટેલિગ્રામ, ઇન્સ્ટા કે ફેસબુક સાથે અમારી સાથે જોડાઈ શકો છો, જેથી કરીને અમારા દ્વારા થતી કોઈ પણ પ્રવૃત્તિ વહેલામાં વહેલી તકે આપ સુધી પહોંચી શકે. દોસ્તો, આજનો પહેલો ક્વેશ્ચન આપણે લઈએ એ છે અગત્તી આઇલેન્ડ સાથે. અગત્તી દ્વીપ કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસન સાથે સંલગ્ન છે? અગત્તી આઇલેન્ડ ઉપર નાળિયેરીના વૃક્ષોને કાપવાને અટકાવવા માટે થઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા એક ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે અને એનજીટીના આદેશ મુજબ અગત્તી આઇલેન્ડ ઉપર નાળિયેરના વૃક્ષો કાપવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તો આ ઘટનાને ધ્યાનમાં રાખીને આપણે અગત્તી આઇલેન્ડ વિશે થોડાક પરીક્ષાલક્ષી ફેક્ટ્સને જોશું. અને જે વિદ્યાર્થીઓ નિયમિત રીતે આ શ્રેણી સાથે સંકળાયેલા છે એમને ખ્યાલ છે કે અગાઉની લેક્ચર શ્રેણીની અંદર આપણે લોકોએ એનજીટી વિશે ખૂબ જ ડિટેલની અંદર ચર્ચાઓ કરેલી છે. એટલે અત્યારે એનજીટી ઉપર આપણે ચર્ચા નહીં કરીએ, અત્યારે આપણે અગત્તી આઇલેન્ડને ધ્યાનમાં રાખશું. તો આન્સર છે લક્ષદ્વીપ. લક્ષદ્વીપ સાથે સંકળાયેલો એક આઇલેન્ડ એટલે કે અગત્તી આઇલેન્ડ. અહીંયા એક જ આખા લક્ષદ્વીપનું એકમાત્ર એરપોર્ટ પણ ક્યાં આપણને જોવા મળે છે? અગત્તી ઉપર જોવા મળે છે. તો આ ખાસ તમારે પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી ધ્યાનમાં રાખવાનું. કેરળ છે એના કોચીથી 459 કિલોમીટર દૂર છે અને જે આખું લક્ષદ્વીપ છે એનું પ્રશાસનિક હેડક્વાર્ટર છે કવરત્તી, તો એનાથી એ પશ્ચિમમાં આવેલું છે. આ આખા આઇલેન્ડ ઉપર આશરે 7560 જેટલા લોકો, આ 2011ની જનસંખ્યા ગણતરી છે એ મુજબના આંકડાઓ છે, એટલે અત્યારે આની અંદર ઘણો વધારો પણ થયો હશે. તો આશરે એટલા લોકો ત્યાં વસવાટ કરે છે. એનો પ્રમુખ જે ધર્મ છે એ જ્યાં લોકો રહે છે એનો એ છે ઇસ્લામ છે. અગત્તી આઇલેન્ડ ઉપર બોલાતી સૌથી વધુ બોલાતી ભાષા મલયાલમ છે, ત્યારબાદ સેકન્ડ ક્રમ ઉપર અંગ્રેજી અને છેલ્લે તમિલ. અને લોકલ જે કોઈ નાની મોટી ભાષાઓ બોલાતી હોય તો ત્યાં છે. મેં તમને વાત કરી મુજબ લક્ષદ્વીપનું એકમાત્ર એરપોર્ટ છે એ કયું છે? અગત્તી એરોડ્રામ છે. અગત્તી આઇલેન્ડ ઉપર જે લોકો વસે છે એનો મુખ્ય જે વ્યવસાય છે એ મત્સ્ય ઉત્પાદન છે અને એની સાથોસાથ છે એ નાળિયેર એ ખૂબ જ પ્રખ્યાત બીજા ક્રમનો મુખ્ય વ્યવસાય ગણી શકાય. તો આ નાળિયેરના ઝાડ છે એ કાપવાની પ્રવૃત્તિ ત્યાં શરૂ થઈ અને એને અરજી સ્વરૂપે પડકારવામાં આવી. તો એનજીટી હાલ પૂરતું એ તમામ પ્રકારના નાળિયેરના વૃક્ષોનું જે વિચ્છેદન છે એને અટકાવી દીધું. બીજું, લક્ષદ્વીપ વિશે કેટલાક ફેક્ટ્સ તમે જાણતા હશો કે 1956માં ભારત સરકારે એને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપેલો છે. એનું પ્રશાસનિક મુખ્યાલય છે કવરત્તીમાં છે અને એના અત્યારના એડમિનિસ્ટ્રેટર છે વર્તમાન સમયમાં એ છે દિનેશ્વર શર્મા. એ બાબત થઈ ગઈ. ત્યારબાદ બીજો ક્વેશ્ચન આજે આપણે લઈએ એ છે યેલો ફીવર. યેલો ફીવર બીમારી સાથે જે વિધાનો છે એમાંથી ખરા વિધાનો ચકાસવાના છે. બંને વિધાનો જોઈ લઈએ આપણે. પહેલો વિધાન એમ કહે છે કે યેલો ફીવર એડિસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાતી એક વાયરસજન્ય બીમારી છે. આ વિધાન સાચું છે. એવી રીતે બીજું વિધાન જોઈએ તો આ બીમારી એટલે કે યેલો ફીવર આફ્રિકા અને મધ્ય દક્ષિણ અમેરિકા, ખાસ ધ્યાન રાખજો આ ક્ષેત્રો, આફ્રિકા અને મધ્ય દક્ષિણ અમેરિકાના ઇક્વિટોરિયલ રીજન વિષુવવૃત્તીય ક્ષેત્રોમાં ફેલાયેલી છે. બંને વિધાનો સાચા છે. એક પ્રકારનો વાયરસજન્ય એવી બીમારી એટલે કે તાવ છે કે જેની અંદર જે સંક્રમિત થયેલો વ્યક્તિ છે એનું શરીર છે એ પીળાશ પડતું થઈ જતું હોય છે અને વર્ષે દાડે ઘણા બધા લોકો આ પ્રકારની બીમારીના ભોગ બનીને મૃત્યુ પણ પામે છે. પણ બીજી એક ખાસ બાબત યાદ રાખો કે આ યેલો ફીવર છે એ વિષુવવૃત્તીય ક્ષેત્રની અંદર હમણાં વાત થઈ મુજબ કે અમેરિકા, મધ્ય દક્ષિણ અમેરિકા અને આફ્રિકામાં જોવા મળે છે. એશિયામાં એનો પ્રભાવ હજુ અત્યારે જોવા મળતો નથી. તો થોડી ડિટેલમાં આપણે એની પર ડિસ્કશન કરીએ. યેલો ફીવર વાયરસજન્ય બીમારી અને કોના દ્વારા એ ફેલાય છે? તો કે એડિસ એજિપ્ટી મચ્છરો કરડે તો એનાથી આ વસ્તુ ફેલાય છે. બીજું, એની હાજરી વાત થઈ છે, ખાસ ધ્યાન રાખવાનું છે કે આફ્રિકી દેશ અને મધ્ય દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. એટલે આ જે ક્ષેત્રો છે એને પણ તમારે પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂથી ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે સવાલ એ છે કે આને આપણે ચર્ચામાં અત્યારે શા માટે લઈ રહ્યા છીએ? તો જો તાજેતરની અંદર એક અભ્યાસ થયો છે યેલો ફીવર અને એની અંદર જે એના આંકડાઓ અથવા એનું જે સ્ટેટિસ્ટિક અથવા એનું જે નવું ડેવલપમેન્ટ સામે આવે છે
કે વર્ષ 2050 સુધીમાં આ યલો ફીવરની જે બીમારી છે એનો પ્રસાર એટલે કે કયા ક્ષેત્ર તરફથી આગળ વધશે, તો ખાસ ધ્યાન આપો, પશ્ચિમ આફ્રિકાથી એ મધ્ય અને પૂર્વ આફ્રિકા તરફ આગળ વધશે. તો જો ખાસ ધ્યાન રાખો, પશ્ચિમ આફ્રિકા એટલે આ વિસ્તાર થયો, તો આ વિસ્તારથી ધીમે ધીમે મધ્ય અને પૂર્વ આફ્રિકાના દેશો છે એના તરફ આનું પ્રસાર છે એ થતું જોવા મળશે. તો જો અત્યારે યલો ફીવર છે એ આ રીઝનની અંદર આપણને જોવા મળે છે. તો જો તમારે પ્રિલિમમાં ખાસ ધ્યાન રાખવાનું છે, યલો ફીવરનો જે નવો અત્યારનો લેટેસ્ટ છે તો ધ્યાન આપવાનું કે પશ્ચિમ આફ્રિકાથી જે છે એ તમને પૂર્વ આફ્રિકાથી પણ આપી દે તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ સ્ટેટમેન્ટ પશ્ચિમ આફ્રિકાથી મધ્ય અને પૂર્વ આફ્રિકા તરફ જવાનો અથવા એનો પ્રસાર થવાનો સ્વભાવ દર્શાવે છે. ઓકે, બીજું એના કેટલાક લક્ષણો આપણે જોઈએ. પ્રિલિમમાં આ લક્ષણો કામ લાગી શકે તો કે તાવ આવવું, માથાનો દુખાવો થવો, કમળો થઈ જવો, સ્નાયુઓમાં પીડા, ઉબકા, ઉલટી આવવું અને થાક લાગવો, આ બધા કોમન એના સિમ્પટમ્સ છે, એના લક્ષણો છે. ઓકે, બીજું એને અટકાવવા માટેનો અત્યાર સુધીનો જે કારગર ઇલાજ આપણી સામે આવે છે એ છે એની રસી, યલો ફીવર વેક્સિન. દર વર્ષે આશરે 1,70,000 જેટલા કેસ એકોર્ડિંગ ટુ WHO આપણી સામે આવતા હોય છે ને એમાંથી વર્ષે દાડે કેટલા માણસો, તો કે આશરે 30,000થી લઈ અને 60,000 સુધીના આંકડાઓ આપણી સામે આવે છે કે દર વર્ષે એટલા લોકોની મૃત્યુ છે એ યલો ફીવરના લીધે થાય છે. જો કોઈ પણ બીમારી હોય એમાં સૌથી વધુ ભોગ જે બાળકો બને, કારણ કે એની રોગ પ્રતિકારક શક્તિ છે એ હજુ વિકસિત થઈ નથી હોતી, તો એના ઉપર એનું સંક્રમણ વધુ અસરકારક હોય છે અને મૃત્યુનો કેસમાં પણ એની સંખ્યા વધારે આપણને જોવા મળતી હોય છે. બીજું, આંતરરાષ્ટ્રીય સ્તરે WHO એના દ્વારા થઈ અને આ યલો ફીવરને અટકાવી દેવા માટે અથવા નાબૂદ કરવા માટેની એક પહેલ આરંભ કરવામાં આવી છે અને એને આપણે આઈ સ્ટ્રેટેજી તરીકે ઓળખીએ છીએ. ધ એલિમિનેટ યલો ફીવર એપિડેમિક્સ સ્ટ્રેટેજી 2017માં લોન્ચ થઈ. એટલે માનો કે પ્રિલિમની અંદર ક્લાસ 1-2 જેવી પ્રિલિમને ધ્યાનમાં રાખીને આઈ સ્ટ્રેટેજી છે એ કોની સાથે અથવા કોને અટકાવવા માટેની છે, તો યલો ફીવરને અટકાવવા માટેની અને એલિમિનેટ કરવા માટેની સ્ટ્રેટેજી છે. બીજું, યલો ફીવરના કેસ જો 2020ની અંદર પણ, ભલે જો અત્યારે કોરોનાના લીધે આપણા દેશની અંદર આ બધા સમાચારો નથી આવતા, પણ ફ્રેન્ચ ગુયેના, ફ્રાન્સનો જે વિસ્તાર છે એનો પ્રાંત છે જે આપણને લેટિન અમેરિકી કન્ટ્રીઝ સાથે જોવા મળે છે, ગેબોન છે, ઇથિયોપિયા છે, દક્ષિણ સુદાન, યુગાન્ડા, આ બધા દેશો વર્તમાન સમયમાં છેલ્લા કેટલાક પાછલા મહિનાઓથી જેમાં યલો ફીવરના ઝાઝા બધા કેસ આપણને જોવા મળે છે. આ જ પ્રકારની બાબત 2019માં સૌથી વધુ જેને કહી શકાય કે એના લીધે તમારે આપાતકાળ જાહેર કરવો પડે એવી પરિસ્થિતિ થઈ હોય તો એ છે બ્રાઝિલ, નાઇજીરિયા, વેનેઝુએલા, આ બધા દેશોની અંદર એવી ભયંકર પરિસ્થિતિઓ સામે આવી હતી. એશિયાની અંદર યલો ફીવરનું સંક્રમણ નથી એટલા માટે આપણને છાશવારે એના પ્રસંગો કે એની જે કરંટની ઘટનાઓ ધ્યાનમાં આવતી નથી હોતી. પણ એક નોંધનીય ફેક્ટ ધ્યાન રાખો, 2016માં ચીનની અંદર યલો ફીવરના કેસ સામે આવ્યા હતા. ઇન્ડિયાની અંદર હજુ સુધી આપણને એક પરિસ્થિતિ જોવા મળી નથી. બીજું, હવે જો આ પ્રિલિમમાં કામ લાગશે દ્રષ્ટિકોણથી આપણે અહીંયા લઈએ છીએ કે મચ્છર કરડવાથી જે બીમારીઓ ફેલાય છે. હવે ઘણીવાર તમે ક્યારેક માદા એનોફિલિસનું નામ સાંભળો, એડિસ એજિપ્ટીનું સાંભળો અને કોઈક વખત ક્યુલેક્સ મચ્છરનો પણ ઉલ્લેખ થઈ જતો હોય તો ધ્યાન આપો. એડિસ એજિપ્ટી છે ને એનાથી જે કાંઈ રોગો ફેલાય છે તો જો સૌથી વધુ બીમારી ફેલાવવામાં જો કોઈનો ફાળો હોય તો આ એડિસ એજિપ્ટી ટાઈપના મચ્છર છે એનો ફાળો છે. ચિકનગુનિયા જે વાયરસથી ફેલાય, ડેન્ગ્યુ જે વાયરસથી ફેલાય, યલો ફીવર જે વાયરસથી ફેલાય અને ઝિકા છે એ પણ વાયરસજન્ય બીમારી છે. રિફ્ટ વેલી ફીવર છે એ પણ વાયરસજન્ય બીમારી છે. અને એક પેરાસાઇટ છે લેમ્ફેટિક ફેલેરાઇસિસ, બરાબર, સોરી, લેમ્ફેટિક પેરાસાઇટ, જેના લીધે આપણને જોવા મળે છે લેમ્ફેટિક ફેલેરાઇસિસ, જેને આપણે ગુજરાતીમાં હાથી પગો કહીએ છીએ. એ વાયરસથી ફેલાતી બીમારી નથી, પરજીવથી ફેલાતી બીમારી. આ બધાને કોણ ફેલાવે છે? એડિસ એજિપ્ટી. ઓકે, એવી જ રીતે એનાફિલિસ મચ્છર છે તો ખાસ ધ્યાન રાખો, મલેરિયા અને હાથીપગો ત્રણેયમાં આવશે. ત્રણેયના લીધે હાથીપગો છે એનું સંક્રમણ થાય છે. તો મલેરિયા માટે કોણ જવાબદાર છે? એનાફિલિસ જવાબદાર છે. હાથીપગાનો અહીંયા પણ ઉલ્લેખ થશે. એવી રીતે ક્યુલેક્સ મચ્છર છે એ જાપાની ઇન્સેફેલાઇટિસ જે વાયરસજન્ય બીમારી છે, વેસ્ટ નાઇલ ફીવર જે વાયરસજન્ય બીમારી છે અને હાથીપગો. તો આ આટલા ફેક્ટ્સ તમારે પ્રિલિમના દૃષ્ટિકોણથી ખાસ તમારે ધ્યાનમાં લેવાના છે. બીજું ખૂબ મહત્વપૂર્ણ આઈટી સેક્ટર સાથે સંકળાયેલું ભારત સરકારનું એક નવી ઇનિશિયેટિવ છે અને આપણે ધ્યાનમાં લઈએ છીએ ઈ-વિન.
ઈવિનનું પૂરું નામ વર્ગ 3 માં સીધું પિન પોઈન્ટ પરીક્ષાના દ્રષ્ટિકોણથી પૂછી શકાય, ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક. દોસ્તો, દેશની અંદર બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અબજો રૂપિયા જે છે એ આપણે અત્યાર સુધીમાં રસીકરણ કાર્યક્રમ પાછળ ખર્ચી રહ્યા છીએ. હવે જો આ જે રસી બને છે એ રસી લેબોરેટરીમાં તૈયાર થાય છે અને ચોક્કસ તાપમાને એની જાળવણી કરવી ફરજિયાત છે, નહીતર એ રસી છે એ બગડી જાય છે, કારગર રહેતી નથી, એની કાર્યક્ષમતા તૂટી જાય છે. બીજું, દેશના ખૂણે ખૂણે એવા બધા વિસ્તારો કે જે માઉન્ટેન એરિયા છે, હિલી સ્ટેશન્સ છે, રણ પ્રદેશ છે, આઇલેન્ડ્સ પ્રકારના વિસ્તારો છે, જંગલના વિસ્તારો છે, દરેક જગ્યાએ રહેલા બાળકો સુધી રસી પહોંચાડવી એ સ્વાસ્થ્ય ક્ષેત્રની એક ગંભીર જવાબદારી છે અને ફરજિયાતપણું છે. તો આપણા દેશના તમામે તમામ જે હેલ્થ સેન્ટર્સ છે ત્યાં સુધી સરકારી રસીઓ પહોંચે, એની ઉપર નિયમિતતાથી દેખરેખ રખાય અને જે તે સમયે એ રસીનું જે ટેમ્પરેચર છે, એનું કોલ્ડ સ્ટોરેજ છે, એનું ટેમ્પરેચર છે એ શું હોવું જોઈએ, એની ઓનલાઈન નિગરાની એટલે કે દેખરેખ રાખવા માટે થઈ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની મદદથી ભારત સરકારે આ એક આખું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. એનું નામ છે ઈવિન. ઈવિન જે છે એનું પૂરું નામ મેં તમને કીધું, તમારે યાદ રાખવાનું છે, ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક. તો પહેલું વિધાન આપણે જોઈએ તો ઈવિન ભારતે સ્વદેશી રીતે પોતાની જ રીતે વિકસાવેલું એવું ટેકનોલોજી પ્લેટફોર્મ છે કે જે રસી એટલે કે વેક્સિનના સ્ટોક એટલે કે જથ્થો અને સંગ્રહ સ્થાન કોલ્ડ ચેનનું તાપમાન છે એની ડિજિટલ દેખરેખ રાખશે. તો આ વિધાન સાચું છે. બીજું, આ જે નેટવર્ક છે અથવા તો ટેકનોલોજી પ્લેટફોર્મ છે એને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ લાગુ કરવામાં આવે છે, તો વિધાન પણ સાચું છે. અને ત્રીજું ખાસ મહત્વપૂર્ણ વિધાન છે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, કે જેનો મેં ઉલ્લેખ તમને પાર્ટ 16ના લેક્ચરમાં પણ કરેલો છે. ઓકે, તો આ આખા પ્લેટફોર્મને તૈયાર કરી અને એની પાછળ જે કંઈ ખર્ચ થયો અથવા તો એને લાગુ કરાવવાની જે કામગીરી હોય એમાં યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એનો સહયોગ પ્રાપ્ત થયો છે. તો એ વિધાન પણ સાચું છે. તો આ ત્રણેય વિધાનો આપણે સાચા છે, એ રીતે ધ્યાનમાં રાખશું. અહીંયા સરકારી આ જે જાહેરાત છે એનો પિક્ચર છે, એને પણ તમે વિડીયોને અટકાવીને જોઈ શકો છો, રીડ કરી શકો છો. બીજું, જો આ એક પ્રકારનું સરસ આઈટી પ્લેટફોર્મ છે તો આના મદદથી તમને મેન્સની અંદર કામ લાગે છે કે આઈટીના ઉપયોગો સ્વાસ્થ્ય ક્ષેત્રમાં, તો તમે બહુ સારી એવી નિગરાની રાખી શકો. આઈટી હંમેશા નિગરાની રાખવાના દ્રષ્ટિકોણથી ખૂબ જ સારી બાબત છે. તો એના વિવિધ એના એપ્લિકેશન્સના અલગ અલગ આસ્પેક્ટ્સ છે. ઓકે, અહીંયા આપણે ત્રણ બાબતને આ મુદ્દા સાથે જોડીને જોઈ શકીએ. એક તો રસીઓનું સ્થાન, મતલબ કે એ કઈ જગ્યાએ છે અથવા એનો ટ્રેક એને કહી શકાય કે એ કયા ડેસ્ટિનેશન તરફ આગળ વધે છે. બીજું, એનો જથ્થો, બરાબર, એની સંખ્યા અને એનું સ્ટોરેજ છે, એનું તાપમાન. તો આ ત્રણ એંગલને ધ્યાનમાં રાખી શકીએ. બીજી ખાસ વાત યાદ રાખો કે આ ઈવિન નેટવર્ક અથવા તો પ્રોજેક્ટ છે એ કંઈ હમણાં રિસેન્ટલી 2020માં શરૂ થયો એવી વાત નથી. ઓકે, 2015થી આ આખો કાર્યક્રમ અથવા તો આ પ્લેટફોર્મ છે એ શરૂ થઈ ગયું છે. અત્યારે દેશના મોટા ભાગના રાજ્યો અને ક્ષેત્રોમાં લાગુ છે. અમુક જ એવા ક્ષેત્રો છે કે જ્યાં હજી ઈવિનની પહોંચ થઈ નથી. તો જો અંદમાન નિકોબાર, ચંદીગઢ, લદ્દાખ અને સિક્કિમ, આટલા રાજ્ય અને યુટીને વાત કરતા દેશના તમામ રાજ્યો અને યુટીની અંદર ઈવિન છે એ હેલ્થ સેન્ટર સાથે સંકળી દેવામાં આવેલું છે. બીજું, આ જે ટેકનોલોજી પ્લેટફોર્મ છે એને લાગુ કોણ કરશે? તો કે ભાઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળનું એક મિશન છે, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન, એના અંતર્ગત એને લાગુ કરવામાં આવશે. વાત થઈ મુજબ યુએનડીપીનો આમાં સહયોગ પ્રાપ્ત છે. અને બીજું, જે ક્ષેત્રોની અંદર ઈવિન નેટવર્ક કાર્યરત થયું છે તો ત્યાં રિયલ ટાઈમ તમને ઓન ધ સ્પોટ એની વેક્સિનની કન્ડિશન્સ, સંખ્યા અને તાપમાન બંનેની દૃષ્ટિએ ખ્યાલ આવી શકે. એટલે અત્યારે કોઈ પણ ક્ષેત્રમાં જરૂરી રસી છે એની એફિશિયન્સી અથવા એની ઉપલબ્ધતા છે એ આપણે 99% સુધી જોવા મળે છે. આટલા મુદ્દા આપણે ખાસ ધ્યાનમાં રાખશું. ત્યારબાદ ચોથો સવાલ લઈએ, બરકા પરમાણુ સંયંત્ર કયા દેશ દ્વારા આરંભ કરાયેલું પોતાનું પહેલું પરમાણુ સંયંત્ર અથવા ન્યુક્લિયર રિએક્ટર છે? થોડા સમય પહેલાના લેક્ચરમાં આપણે અલ અમલ અથવા તો હોપ મિશન વિશે વાત કરી હતી. યુનાઇટેડ આરબ અમીરાત. યુનાઇટેડ આરબ અમીરાતનું એ જે મિશન હતું ત્યારબાદની એની ઉર્જા અથવા સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી એક પહેલ અથવા તો સફળતા એટલે બરકા પરમાણુ સંયંત્ર. બરકા અરબી શબ્દ છે જેનો મતલબ થશે આશીર્વાદ, બ્લેસિંગ. તો આન્સર આવશે યુએઈ, યુનાઇટેડ આરબ અમીરાત. તો દોસ્તો, દુનિયાના મોટા ભાગના દેશો
ટેકનોલોજીની મદદથી પોતાની એનર્જી છે એની જરૂરિયાતોને સારી રીતે પૂરી કરવા માટે કોશિશ કરે છે. આરબ દેશમાં યુનાઇટેડ આરબ અમીરાતે આ પ્રકારની બહુ સારી એવી પહેલ કરી છે. તો આરબ જગતનું ખાસ મહત્વપૂર્ણ ફેક્ટ યાદ રાખો, આખા આરબ વર્લ્ડનું આ પહેલું ન્યુક્લિયર રિએક્ટર છે બરકા. લોકેશન અહીંયા તમને દર્શાવવામાં આવેલું છે. ફારસની ખાડીનો આ વિસ્તાર છે ને એની અંદર જે યુએઈનું ક્ષેત્ર છે અલ ધફરા, તો અલ ધફરાની અંદર આ આખું બરકા છે એ કાર્યરત થયું છે. એનો ટાર્ગેટ એવો છે કે આખા આ યુએઈને જેટલી એનર્જીની જરૂરિયાત પડે છે તો એ એનર્જી પૈકી 25% ઉર્જા જે છે એ આ બરકા ન્યુક્લિયર રિએક્ટરમાંથી મળે એ પ્રકારની બાબત અહીંયા ધ્યાનમાં રાખવામાં આવે છે, એટલે એનો ટાર્ગેટ સેવવામાં આવે છે. બીજું, આ જે રિએક્ટર સ્થાપવાનું એના માટે થઈને એને કોરિયન કંપની, સાઉથ કોરિયન કંપનીની સહાયતાઓ પણ લીધી છે. તો આટલા ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. ત્યારબાદ બીજું એક આંતરરાષ્ટ્રીય સ્તરની ધમાકેદાર એક ન્યૂઝ આવી તે લેબેનોનની રાજધાની બેરુતમાંથી એમોનિયમ નાઇટ્રેટનો એક વિશાળ જથ્થો બ્લાસ્ટ થયો હતો, જેનો વિડીયો વાયરલ થતો તમે જોયો હશે, સમાચાર પત્રોમાં પણ સાંભળ્યું હશે. તો આ એમોનિયમ નાઇટ્રેટના વિસ્ફોટને લઈને પશ્ચિમ એશિયાઈ દેશ છે લેબેનોન ચર્ચામાં આવી ગયો અને આ ઘટના પછી એના સમુદ્ર કાંઠે આવેલા રાજધાની શહેર બેરુતમાં ઘટી, એટલે બેરુત પણ ચર્ચામાં આવી ગયું. તો અહીંયાથી પરીક્ષાની દ્રષ્ટિએથી કેવો સવાલ નીકળે આપણે એને ખાસ ધ્યાનમાં લઈએ. તો દેશ છે લેબેનોન. લેબેનોનને આ દેશને કયા કયા દેશોની સીમાઓ સ્પર્શે છે, મતલબ કે કયા કયા દેશો સાથે બોર્ડર શેર કરે છે. તો જુઓ, ઇઝરાયલ અને સિરિયાની સાથે એની બોર્ડર શેર થાય છે, સાયપ્રસ સાથે એની બોર્ડર શેર થતી નથી. તો ઓપ્શન્સ એ 1 and 2 ઇઝરાયલ અને સિરિયા સાથેની બોર્ડર શેર થાય છે. તો જુઓ, અહીંયા ઉત્તરથી લઈ અને પૂર્વનો આખો વિસ્તાર છે, એ આખો વિસ્તાર તમે સમજો તો અહીંયા દક્ષિણ પૂર્વ સુધીનો વિસ્તાર કહી શકાય. તો આટલો વિભાગ છે એ સિરિયાથી ઢકાયેલો છે, તો સિરિયા દ્વારા એની બોર્ડર શેર થાય છે. અને નીચે દક્ષિણમાં ઇઝરાયલ છે, તો ઇઝરાયલ સાથે સીમા શેર કરે છે. અહીંયા એની રાજધાની છે બેરુત. અને આ જે સમુદ્ર છે એ છે ભૂમધ્ય સાગર. તો ખાસ ધ્યાન રાખો, લેબેનોનની પશ્ચિમે શું છે? ભૂમધ્ય સાગર. તો ભૂમધ્ય સાગરની કઈ દિશાએ લેબેનોન છે? પૂર્વ દિશાએ લેબેનોન છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, પ્રિલિમમાં આ ટાઈપનો ક્વેશ્ચન આવી શકે. રિપબ્લિક ઓફ લેબેનન પશ્ચિમ એશિયા વેસ્ટર્ન એશિયન અથવા વેસ્ટ એશિયન કન્ટ્રી છે. અને મેં તમને વાત કરી છે આ મુદ્દાઓની, પશ્ચિમે ભૂમધ્ય સાગર છે એ પણ યાદ રાખો. બીજું, એની રાજધાની છે બેરુત. આ બેરુતની અંદર આજે ઘટના ઘટી. ટોટલ તમે લેબેનોનની જનસંખ્યા ઉપર ફોકસ કરો તો 54% આબાદી એની મુસ્લિમ છે, 41% આબાદી આ દેશની ખ્રિસ્તી છે, અને દ્રુઝ ધર્મને અથવા તો વિચારધારાને માનનારી પ્રજા છે એની જનસંખ્યા 5% છે. તો આમ ઓલ ઓવર જો તો 54% મુસ્લિમ જનસંખ્યા છે, એટલે લેબેનોન એક પ્રકારનો મુસ્લિમ દેશ ગણી શકાય. બરાબર. બીજી એક ખાસ બાબત જે કરંટના પોઈન્ટ ઓફ વ્યૂથી રહી, એમોનિયમ નાઇટ્રેટનો વિસ્ફોટ થઈ, આ બાબતને લઈને આ બધી ઘટનાઓ છે ચર્ચામાં આવે છે. અહીંયા એમોનિયમ નાઇટ્રેટ છે એનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, એકદમ ફિઝિકલ ફોર્મ એનું જુઓ તમે તો સફેદ દાણાદાર ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર, જેને કેમિકલ અથવા કેમિસ્ટ્રીની ભાષામાં કહીએ. પાણીમાં એ ખૂબ જ ઊંચી પ્રકારની દ્રાવ્યતા, એ હાઈલી સોલ્યુબલ ઇન વોટર એમ કહી શકાય કે ભાઈ પાણીમાં ખૂબ ઝડપથી ઓગળી જાય છે અથવા ભળી જાય છે. આ એમોનિયમ નાઇટ્રેટનો મેક્સિમમ ઉપયોગ છે એ નાઇટ્રોજન યુક્ત ખાતર બનાવવામાં થાય છે, અને એની અંદર આશરે 34% જેટલો નાઇટ્રોજનનો હિસ્સો હોય છે. તો દુનિયાના દેશોની અંદર એમોનિયમ નાઇટ્રેટનું ચલણ કૃષિના દૃષ્ટિકોણથી ઘણું બધું ચર્ચામાં રહેતું હોય છે. પણ આ એમોનિયમ નાઇટ્રેટ છે એ ખાતર ઉપરાંત વિસ્ફોટક તરીકે પણ એનો ઉપયોગ થાય છે. ખાસ કરીને માઇનિંગ ક્ષેત્રમાં એનો ઉપયોગ થતો હોય છે, અને અમુક પ્રકારના પ્રયોગો બનાવવા માટે પણ થતો હોય છે. આતંકવાદીઓ એનો ઉપયોગ છે એ વિસ્ફોટક પદાર્થ તરીકે બોમ્બ બનાવવાનો એનો ઉપયોગ કરે છે. તમને ના કેટલાક ઉદાહરણ આપું. 2011માં દિલ્હીમાં જે વિસ્ફોટ થયા હતા, તો દિલ્હી બોમ્બ બ્લાસ્ટ જે થયા એની પાછળ એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયો હતો. આવી જ રીતે 2013ની અંદર હૈદરાબાદમાં વિસ્ફોટ થયા, એમાં પણ એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયો હતો. 2011માં ઓસ્લોમાં પણ વિસ્ફોટ થયો હતો, તો એ વિસ્ફોટની અંદર પણ એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવેલો. હવે જુઓ, લેબેનોન સાથે થોડીક બીજી ચર્ચાઓ ધ્યાનમાં લઈ લઈએ. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, વિદેશ મંત્રાલયના પોર્ટલ ઉપર આપણને ભારત લેબેનોન સંબંધ જે અત્યારની પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીએ તો કેટલીક વિગતો જાણવા જેવી મળે છે. જેમ કે બંને દેશો વચ્ચે 1954થી બાયોલેટરલ પોલિટિકલ રિલેશન્સ, દ્વિપક્ષીય રાજકીય સંબંધોની શું થઈ શરૂઆત થઈ. વર્તમાન સમયની અંદર અત્યારે 2020ના અનુસંધાને વાત કરતા હોઈએ
તો ભારતના 9000 નાગરિકો છે એ લેબેનોનમાં નાની મોટી જોબ ઉપર છે, એટલે ભારતના નાગરિકો ત્યાં રહીને મહેનત કરે છે, કમાય છે, અને એ રૂપિયા ક્યાં આવતા હોય છે? ભારતમાં મળતા હોય. બંને દેશો વચ્ચેનો જો સંયુક્ત વેપાર ઉપર આપણે દ્રષ્ટિકોણ કરીએ તો ભારત અને લેબેનોન વચ્ચે 2018માં ટોટલ 377 મિલિયન છે એનો સંયુક્ત વેપાર આપણને જોવા મળ્યો. એની અંદર તમે સમજો કે 365 મિલિયન ડોલર જે છે એ તો ભારતે તે નિકાસ કરેલી છે, ત્યાંથી જે અહીંયા આવે છે આપણે લેબેનોન પાસેથી આયાત કરીએ છીએ એ પોર્શન ઘણો બધો ઓછો છે. પણ 2019માં આપણને એ જે વેપાર છે દ્વિપક્ષીય વેપાર એમાં ઘણો ઘટાડો જોવા મળ્યો, 171 મિલિયન છે એનો તે આપણને સંયુક્ત વેપાર જોવા મળ્યો. બીજું એક ખાસ વાત યાદ રાખો, 2006માં ભારતીય નૌસેનાએ ઓપરેશન સુકૂન આયોજિત કરેલું લેબેનોન માટે. શા માટે? તો જુઓ, લેબેનોનની અંદર મેં હમણાં વાત કરી કે અહીંયા અત્યારના સમયમાં ભારતીયો છે, તો 2006માં ત્યાં ભારતીયો રહેતા હતા. હવે એક ખાસ બાબત આપણે સમજો, આ ઘટના કેમ થઈ, ઓપરેશન સુકૂન વડે એને આપણે સમજીએ. લેબેનોન છે ને એનું એક ઉગ્રવાદી સંગઠન છે, એને એક રાજકીય પક્ષ પણ છે, એનું નામ છે હિઝબુલ્લાહ. હિઝબુલ્લાહ એટલે ધ આર્મી ઓફ ગોડ, મતલબ કે અલ્લાહની આર્મી, એવો એનો મતલબ છે હિઝબુલ્લાહ, કે જેની રચના થઈ 1985થી. હવે જુઓ, લેબેનોન છે એની આપણે એનો મેપ જોઈએ તો અહીંયા દક્ષિણમાં ઇઝરાયલ છે, તો ઇઝરાયલને આરબ દેશો સાથે અવારનવાર માથાકૂટના સંબંધ છે અને ધીંગાણા થઈ જાય છે ઇઝરાયલને, બરાબર. તો આવા આરબ ઇઝરાયલ સંઘર્ષો તો એનો લાંબો આખો ઇતિહાસ છે. તો ઇઝરાયલ દ્વારા આની ઉપર જે એટેક કરવામાં આવતો, તો એના બદલાની અંદર આજે મેં કીધું એમ કે હિઝબુલ્લાહ સંગઠન છે, તો એના દ્વારા ઇઝરાયલ ઉપર પણ શું થતું? એટેક થતું. તો 2006ના વર્ષમાં શું થયું કે એમણે ઇઝરાયલના કેટલાક સૈનિકોને મારી નાખ્યા, 10 જેટલા સૈનિકોને મારી નાખ્યા અને લાશ પોતાની પાસે રાખી, જેથી કરીને એ લોકો નેગોશિએશન કરી શકે, ઇઝરાયલ સાથે વાતચીત કરી શકે, લેબેનોનના જે નાગરિકોને પકડ્યા હોય એને છોડાવવા માટે એનો ઉપયોગ કરી શકાય. પણ એના બદલામાં ઇઝરાયેલે ધુઆંધાર ગોળીબાર એની પર કરી દીધો, બોમ્બાર્ડિંગ કરી નાખ્યું. પરિણામે ત્યાં સ્થિતિ એટલી ભયંકર થઈ ગઈ કે ભારતીય નાગરિકોને પરત લાવવાની ફરજ પડી. એટલા માટે ઇન્ડિયન નેવીએ 2006માં ઓપરેશન સુકૂન છે આયોજિત કરેલું, જેનો સંબંધ કોની યારે આપણને જોવા મળે છે? લેબેનોન સાથે જોવા મળે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 જોઈએ, હેમર મિસાઇલ. હેમર મિસાઇલના અનુસંધાને ખરા વિધાનોની ઓળખ કરો. હમણાં આખા દેશે રાફેલનું સ્વાગત કર્યું. ફ્રેન્ચ બનાવટનું દસોલ્ટ રાફેલ અત્યારનું આધુનિક ગણાતું, આધુનિક કક્ષાનું, આધુનિક પેઢીનું ગણાતું ફાઇટર પ્લેન છે. આ ફાઇટર પ્લેન રાફેલ સાથે થઈને આપણે એક મિસાઇલને જોડવાની છે, એનું નામ છે હેમર. હેમર શબ્દનો સામાન્ય રીતે મતલબ થાય પ્રહાર કરવા માટે વપરાતો હથોડો, પણ અહીંયા આપણે હથોડાને નથી ધ્યાનમાં લેવાનો, મિસાઇલને ધ્યાનમાં લેવાની છે. તો ફ્રેન્ચ બનાવટની હેમર મિસાઇલ આવનારા સમયમાં ભારત ખરીદશે અને આ મિસાઇલને આપણે વાત કરીએ એમ કે રાફેલ સાથે જોડશે. એટલા માટે હેમર મિસાઇલ પરીક્ષાની અંદર કેન્દ્ર બિંદુ બને. તો પહેલું વિધાન જુઓ કે આ હેમર મિસાઇલ છે એનો વિકાસ ફ્રાન્સ દ્વારા થયો, તો આ વિધાન સાચું છે. ખાસ મહત્વપૂર્ણ બાબત છે કે હવાથી જમીન ઉપર એટલે કે એર ટુ સરફેસ એટેક કરનારી મિસાઇલ છે, તો આ વિધાન પણ સાચું છે. અને તેની પ્રહાર ક્ષમતા 60 કિલોમીટર છે, એ વિધાન પણ સાચું છે. તો ત્રણેય વિધાન સાચા છે. તો અહીંયા હવે થોડી હેમર વિશે આપણે ડિટેલમાં જઈએ. આકૃતિમાં હેમર મિસાઇલ બતાવવામાં આવી છે, એવી રીતે રાફેલની સાથે જોડાયેલી હેમર મિસાઇલ છે એનો પણ ફોટોગ્રાફ આપણને મળી આવેલ છે. હેમરનું પૂરું નામ હાઈલી એજાઇલ મોડ્યુલર મ્યુનિશન એક્સટેન્ડેડ રેન્જ મિસાઇલ થાય. એક્ઝામમાં જો આટલું મોટું નામ કદાચ પરીક્ષામાં ન પૂછાય એટલે આને યાદ રાખવાની જરૂર નથી, છતાંય તે 2 થી 3 વાર આને વાંચેલું હશે તો તમને અહીંયા આન્સર કરવામાં ફાયદો થશે. આ મિસાઇલનો વિકાસ ફ્રાન્સ દ્વારા પોતાની વાયુસેના અને નૌસેના માટે કરવામાં આવ્યો અને 2008થી આ મિસાઇલ સક્સેસફુલી એન્ટર્ડ ઇન્ટુ સર્વિસ એટલે કાર્યરત છે ફ્રાન્સની અંદર. ઓકે, એની પ્રહાર ક્ષમતા 60 કિલોમીટર છે અને રોકેટનો ઉપયોગ એના એન્જિન તરીકે કરવામાં આવતો હોય છે. બીજું એક ખાસ ધ્યાન રાખવાનું છે, અત્યાર સુધી મોટા ભાગે આપણે જમીન ઉપર રાખેલી મિસાઇલ હવામાં એરિયલ ટાર્ગેટ ઉપર એટેક કરે એ પ્રકારની આપણે જોતા હોઈએ છીએ, એટલે સરફેસ ટુ એર મિસાઇલની આપણે વાત કરીએ. પણ હેમર છે એના કેસમાં પ્રિલિમમાં ખાસ ધ્યાન રાખવાનું, એ ઉપર હવાઈ માર્ગે ગતિ કરતી જમીન ઉપર એટેક કરશે, એટલે આ હવાથી જમીન એર ટુ સરફેસ મિસાઇલ છે. પ્રિલિમમાં તમને અહીંયા ફસાવાની કોશિશ થશે કે જમીનથી હવાની મિસાઇલ છે, તમારે એ આન્સર ખોટો પાડવાનો અને હવાથી જમીનવાળી વાત છે એને ટેક કરવાની. મેં વાત કરી એમ કે રાફેલ સાથે એને જોડાશે. અગાઉ
આ હેમર મિસાઇલ છે એને પોતાનું સક્સેસફુલ પરફોર્મન્સ છે લિબિયામાં, અફઘાનિસ્તાન, ઈરાક અને સિરિયામાં આપેલું છે. ઇન્ડિયન કરન્સીની દ્રષ્ટિએ વાત કરીએ તો આપણને આ એક મિસાઇલ એટલે આ એક ફટાકડો 1.5 કરોડ રૂપિયાનો પડે છે. બરાબર. હવે જુઓ, ફ્રેન્ચ બનાવટની બીજી પણ કેટલીક મિસાઇલ છે જે અવારનવાર ચર્ચામાં આવતી હોય છે, એને પણ આપણે ધ્યાનમાં લઈએ. એમાંની એક મિસાઇલ છે મિકા, MICA, બીજી છે મિટિયોર અને એક છે સ્કેલ્પ મિસાઇલ. પ્રિલિમમાં આ વસ્તુ કામ લાગશે. જો મિકા અને મિટિયોર બંનેનું એટેક કરવાની જે એની પ્રકૃતિ છે, એનું નેચર છે એ કોમન છે. BVRAAM, આનો મતલબ થશે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ, હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે. મતલબ કે ફાઇટર પ્લેન જ્યારે ઉડાન ભરે છે તો એની સાથે સંકળાયેલી મિસાઇલ છે જે આવતા ફાઇટર પ્લેનને હવામાં તે શું કરશે, એર ટુ એર એટેક કરશે. બીજો શબ્દ અહીંયા વપરાણો છે BVR, બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ. તો ઘણીવાર શું થશે કે પાયલોટની દ્રષ્ટિ જે ક્ષેત્ર સુધી નહીં પહોંચતી હોય અને એ ક્ષેત્રમાં પણ ખતરો હશે એટલે દ્રશ્ય સીમાથી પણ બિયોન્ડ એટલે દૂરના વિસ્તાર ઉપર શું કરશે, એટેક કરવા માટે સજ્જ છે. ભારત પાસે પણ આવી મિસાઇલ છે, એનું નામ છે અસ્ત્ર. અને આ બધા પ્રશ્નો તો GPSC અને UPSCની પ્રિલિમમાં ઘણીવાર પૂછાયેલા છે, પણ સાથે આપણે જોવાનું છે કે ભારતની મિસાઇલ્સ ઉપર ક્વેશ્ચન આવે છે, એવી રીતે ભારત સાથે સંકળાયેલા અન્ય દેશોની મિસાઇલ્સ ઉપર પણ આ પ્રકારનો પ્રશ્ન આવે. સુપરસોનિક, આ બંને પ્રકારની આ મિસાઇલ છે. સુપરસોનિક એટલે કે ધ્વનિ છે એની ગતિથી પણ શું છે, એનો ઝડપ વધારે છે, એટલે કે 1 મેક એનો એકમ છે. 1 મેકથી એની ઝડપ કેવી છે, વધારે છે. 1 મેકથી ઓછો હોય તો એને આપણે સબસોનિક કહીએ, 1 મેક હોય તો ટ્રાન્સસોનિક કહીએ, અને 1 મેકથી વધારે હોય તો એને સુપરસોનિક કહીએ, 5 મેકથી વધારે હોય તો એને હાઇપરસોનિક કહેશું. મતલબ ધ્વનિ જેટલી ઝડપથી ભાગે એટલો વેગ હોય તો એને આપણે 1 મેક એમ કહેતા હોઈએ. ઓકે. બીજું, આની રેન્જ 50 થી 80 કિલોમીટર. મિટિયોર છે 100 થી 150 કિલોમીટર. અને જો બીજી એક મહત્વપૂર્ણ મિસાઇલની ચર્ચા કરીએ છીએ સ્કલ્પ. આ છે સબસોનિક ક્રૂઝ મિસાઇલ. ક્રૂઝ મિસાઇલ છે એ ઓછી ઊંચાઈએ ઉડતી હોય. ભારત પાસે આવી 2 ક્રૂઝ મિસાઇલ છે એની ચર્ચા થતી હોય તો બ્રહ્મોસ છે જે ઓલરેડી સર્વિસમાં છે, અને એક છે નિર્ભય કે જે હજી અંડર ડેવલપ છે. તો બ્રહ્મોસ એ સુપરસોનિક ક્રૂઝ છે, નિર્ભય છે સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે. તો અહીંયા સ્કલ્પની આપણે વાત કરીએ તો એ કેવી છે, સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે. ખાસ એનું ફીચર છે એર ટુ સરફેસ, આની જેમ જ ઉપરથી જમીન ઉપર પ્રહાર કરશે, અને રેન્જ એની પ્રહાર કરવાનો જે વિસ્તાર છે 560 કિલોમીટર સુધીનો છે. તો આટલા મુદ્દાઓને તમારે ખાસ ધ્યાનમાં લેવાના. ત્યારબાદ બીજો એક ક્વેશ્ચન છે વાયટીલા 11. વાયટીલા 11 ની ઓળખ કરો. તો 4 ઓપ્શનમાં ઓપ્શન બી ચોખાની નવી જાત આ એનો સાચો ઓપ્શન છે. અગાઉના લેક્ચર્સ તમે જોયા હશો તો પૂસા યશસ્વી નામની ઘઉંની એક જાત ઉપર આપણે ચર્ચાઓ ઓલરેડી કરેલી છે, કારણ કે કરંટની અંદર ચર્ચામાં હતું. તો એવી જ રીતે અહીંયા અત્યારે આપણી પાસે ચર્ચામાં છે વાયટીલા 11, ચોખાની એક નવી જાત. વાયટીલા 11 છે ને એક એવી ચોખાની જાત છે કે જે ખારા પાણીની અંદર પોતાનું સારું પરફોર્મન્સ આપે છે અને ઉત્પાદકતા સારી એવી દાખવે છે. તો ખારા પાણી ધરાવતા જેટલા પણ રાજ્યો છે, દરિયાકાંઠા ધરાવતા જિલ્લાઓ છે, તો એ બધાની અંદર આપણે આ ચોખાની જાતિ છે એનું આ જાતનું વાવેતર કરી શકીએ અને એની કૃષિ કરીને સારું ઉત્પાદન મેળવી શકીએ. કેરળ કૃષિ યુનિવર્સિટી દ્વારા એટલે કેરળ કૃષિ વિદ્યાલય દ્વારા ચોખાની આ વાયટીલા 11 નામની જાત છે એનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. તો જો કેટલાક ફેક્ટ્સ આપણે જોઈએ. વાયટીલા 11 ચોખાની નવી જાત ડેવલપ કરનાર કોણ છે? કેરળ કૃષિ વિશ્વવિદ્યાલય, કેરળ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. એની ઉત્પાદન ક્ષમતા જોઈએ તો પ્રતિ હેક્ટર આપણને 5 ટન છે એના જેટલી ઉત્પાદકતા જોવા મળે છે, અને એનો પાક લેવાનો સમય એટલે ટોટલ 110 દિવસની અંદર વાવેતર બાદ ટોટલ એટલા સમયમાં આ આખો પાક છે તૈયાર થતો હોય છે. જો ચોખાની આ પ્રકારની ખારા પાણી સામે ટક્કર લેનારી જે જાત છે એના તરીકે આપણે એની વિશેષતા નોંધવાની છે. બીજું, ચોખાની જાત કેરળમાં પોક્કલી તરીકે પણ ઓળખાતી હોય છે. તો માનો કે એક્ઝામની અંદર ચોખા નથી આપતા અને પોક્કલી શબ્દ આવે તો પણ તમારે એનો મિનિંગ છે સેમ સમજવાનો છે. ઓકે. બીજા પોઈન્ટ, એની વિશેષતા વાયટીલા 11 ની એ છે કે ખારા પાણીનો પ્રતિરોધ કરે છે અને પૂર જેવી સ્થિતિની અંદર, મતલબ કે ખેતરમાં ઘણા બધા 5-7 દિવસ સુધી સતત પાણી ફરેલું રહે, પાણી ભરાયેલું રહે જાજી સંખ્યામાં, તો પણ એ પોતાને ટકાવી શકે છે, પોતાનું અસ્તિત્વ ત્યાં જાળવી શકે છે. કેરળના જે સમુદ્ર કિનારાના જિલ્લાઓ છે જેમ કે અલ્લાપુઝા,
અનાકુલમ, ત્રિશુર એ બધામાં આની ખેતી થાય છે. હવે કરંટની અંદર આ મુદ્દો કેમ ચર્ચામાં છે? તો જો 2020માં પશ્ચિમ બંગાળની અંદર અમ્ફાન નામનું વાવાઝોડું આવેલું. આ એમ્ફાન વાવાઝોડું આવતા સુંદરવન ક્ષેત્રમાં પાણી એટલે કે દરિયાનું ખારું પાણી ભરાઈ ગયું. એના લીધે ત્યાંની જે કૃષિ હતી, ખેતી હતી, એના ઉપર એની ખરાબ અથવા તો વિપરીત અસર થઈ. તો આ સમયે કેરળ કૃષિ યુનિવર્સિટી છે એના દ્વારા, એટલે એના વ્યક્તિઓ દ્વારા થઈ અને આ લોકોને શું આપવામાં આવ્યું? તો વાયટીલા 11 કે ભાઈ તમે આ ચોખાનો ઉપયોગ કરો, એની સારી એવી જાત એ ખારા પાણીની અંદર ટકી શકશે. તો એટલા માટે થઈને આ બાબતને આપણે ધ્યાનમાં લીધી છે. ઓકે, બીજું, થોડા સમય પહેલા એક વ્યક્તિનું નિધન થયું અને એના અનુસંધાને આપણે આ ક્વેશ્ચનને ધ્યાનમાં લઈએ છીએ. આધુનિક ભારતીય રંગભૂમિ એટલે કે થિયેટર, કે જે નાટક શીખવવામાં આવતા હોય છે અને એમાંથી તે કલાકારો છે એનો જન્મ થતો હોય, કલાકારો છે એકદમ તૈયાર થઈ અને ફિલ્મ જગતને બધાને મળતા હોય. તો ભાઈ દેશ આઝાદ થયો ત્યારથી લઈને અત્યારના સમયની એટલે કે આધુનિક ભારતીય રંગભૂમિના પિતા તરીકે કોની ઓળખ થાય અથવા તો કોણ આવી ઓળખાણ ધરાવે છે? તો ઇબ્રાહિમ અલકાઝી, કે જે થોડા સમય પહેલા એમનું નિધન થયું એટલા માટે થઈને આપણે આ પ્રશ્નને ધ્યાનમાં લઈએ છીએ. તો ઇબ્રાહિમ અલકાઝી દોસ્તો, એમનો જન્મ 1925માં મહારાષ્ટ્રના પુણે ખાતે થયેલો. એમના માતા પિતા ભારતીય નહોતા, પણ એ લોકો ભારત આવીને વસેલા હતા. એના પિતા સાઉદી ઓરિજિન ધરાવે છે અને એના માતા છે કુવૈતના નાગરિક હતા. અને બંનેને ટોટલ 9 સંતાનો હતા, એમાંના એક હતા અલકાઝી સાહેબ. હવે ઘટના એ થાય છે કે દેશ જ્યારે આઝાદ થાય છે એટલે કે 1947માં, ત્યારે ઇબ્રાહિમ અલકાઝીની ઉંમર હોય છે 22 વર્ષ અને એ સમયે તેનો સમગ્ર ફેમિલીથી પાકિસ્તાન જતું રહે છે. માત્ર એક જ વ્યક્તિ અલકાઝી સાહેબ છે એ ભારત રહે છે અને ભારતમાં રહીને કળા ક્ષેત્રની અંદર પોતાનું યોગદાન આગળ વધારે છે. તો આધુનિક ભારતીય રંગભૂમિના પિતા સમાન ગણાતા અલકાઝી સાહેબ છે એનું નિધન થયું. તેઓ ભારતીય રંગભૂમિના દિગ્ગજ નિર્દેશક અને એક પ્રખ્યાત શિક્ષક હતા. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા જે દિલ્હી ખાતે આવેલા છે એના સૌથી વધુ લાંબા સમય સુધી એટલે કે 1962 થી 77 15 વર્ષ સુધી તેઓ ડિરેક્ટર રહ્યા અને એમણે બહુ સારા બધા વિદ્યાર્થીઓ આપ્યા. દાખલા તરીકે એના ઉદાહરણો આપું, નસરુદ્દીન શાહનું તમે નામ સાંભળ્યું છે, ઓમ પેરુનું નામ સાંભળ્યું છે, અમોલ પાલેકરનું નામ સાંભળ્યું છે, શબાના આઝમીનું નામ સાંભળ્યું છે. આ બધા જ આમના વિદ્યાર્થીઓ છે. એટલે કે આ બધા કલાકારોને તૈયાર કરનાર વ્યક્તિ અલકાઝી સાહેબ છે. ફાધર ઓફ મોડર્ન ઇન્ડિયન થિયેટરની સાથોસાથ એમને લાસ્ટ ઓફ ધી રોમન્સ તરીકેની ઉપાધિ પણ મળેલી છે. સરકારે એમની કળા અને એની જે કામગીરી છે એને પુરસ્કૃત કરી છે. પદ્મશ્રી 1966માં, પદ્મભૂષણ 1991માં અને દેશની બીજા ક્રમની સર્વોચ્ચ પુરસ્કૃત ઉપાધિ છે પદ્મ વિભૂષણ, એ એમને 2010ના વર્ષમાં આપવામાં આવેલી છે. એક સરસ ક્વેશ્ચન ધ્યાનમાં લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ પ્રસિદ્ધ શોર્ટ વિડીયો શેરિંગ એપ્લિકેશન છે ટિકટોક. આનાથી તમે બધા વાકેફ છો. તો આ ટિકટોક કંપની છે અથવા ટિકટોક એપ્લિકેશન છે કઈ કંપનીની પ્રોડક્ટ છે, એના પર માલિકાનો હક કઈ કંપનીનો છે? આ પ્રકારનો પ્રશ્ન આપણે ધ્યાનમાં લેવાનો છે. તમે તમારા પૈકી ઘણા ખરા લોકોએ ટિકટોકનો ઉપયોગ કર્યો હશે, તો તમે જાણતા હશો કે ટિકટોક એક મુખ્યત્વે એન્ટરટેનમેન્ટ માટે એટલે કે મનોરંજન માટે ડેવલપ કરવામાં આવેલી એક એપ્લિકેશન છે, જેમાં તમે 3 થી 15 સેકન્ડ અને 15 થી 60 સેકન્ડ એમ અલગ અલગ 2 કેટેગરીમાં વિડીયો બનાવીને પોતાના જે ગ્રુપ હોય છે એની અંદર શેર કરી શકતા હો છો. તો આ કંપની છે એ ચાઇનીઝ ઓરિજિન ધરાવે છે, એટલા માટે થઈને ભારતે એની ઉપર શું કર્યું છે? પ્રતિબંધ કર્યું છે પોતાની સુરક્ષા બાબતોને ધ્યાનમાં રાખીને. તો હવે ટિકટોક ઉપર અમેરિકામાં પણ પ્રતિબંધ લાગી શકે આ પ્રકારની વાત ડોનાલ્ડ ટ્રમ્પ છે એણે કરી દીધી છે. એટલા માટે થઈને ટિકટોક છે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ પામનારી એક એપ્લિકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ધ્યાનમાં લેવી પડે. તો બાઇટ ડાન્સ આ એની કંપની છે. બાઇટ ડાન્સે ડેવલપ કરી છે ટિકટોક. તો કેટલાક ફેક્ટ્સ જોઈએ. આ બાઇટ ડાન્સ નામની કંપની છે એની સ્થાપના 2012માં ચીનની રાજધાની બીજિંગની અંદર એક વ્યક્તિ છે ઝેંગ યિમિંગ દ્વારા આ જે કંપની છે એની સ્થાપના થઈ અને બાઇટ ડાન્સે 2016ની અંદર ટિકટોક એપ્લિકેશન લોન્ચ કરી. તો આ એન્ટરટેનમેન્ટ માટે વિડીયો શેર કરતી આ રીતને એક વિશ્વ પ્રસિદ્ધિ પામી ચૂકેલી એપ્લિકેશન છે. જાન્યુઆરી 2020ના સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાઓ જોઈએ તો 800 મિલિયનથી પણ વધુ લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે અને એના સૌથી વધુ ઉપયોગ કરતા લોકો હોય તો એ ક્યાં છે? ઓબ્વિયસલી ભારતમાં જ હોય. તો ભારતની અંદર એના સૌથી વધુ ઉપયોગ કરતા લોકો હતા. ભારતે એની પર પ્રતિબંધ લગાડ્યો એટલે ટિકટોકને બહુ મોટી નુકસાની આવી અને વર્તમાનની અંદર અમેરિકા પણ એની પર પ્રતિબંધ લગાડવાની તૈયારીમાં છે. ખાસ ધ્યાન રાખવાનું એ છે.
અમેરિકા એવું કહે છે કે ભાઈ તું આ આખી એપ્લિકેશન છે ઓલા બાઇટ ડાન્સ છે કે ભાઈ ટિકટોક છે ને માઇક્રોસોફ્ટને આપી દે, જે અમેરિકી કંપની છે, નહીં તો તારી ઉપર શું કરશું, પ્રતિબંધ લગાડશું. એટલે ડોનાલ્ડ ટ્રમ્પની આ થોડીક દાદાગીરી છે અને માઇક્રોસોફ્ટ વાળાઓની. કારણ કે જો માઇક્રોસોફ્ટના જે સમકક્ષ લોકો છે ગૂગલ, તો એ બધાની સોશિયલ મીડિયા એપ છે, યુટ્યુબ એનું છે ગૂગલનું, ઓકે, બીજું ફેસબુક છે. તો આ બધી કંપનીઓ એવી છે જે માઇક્રોસોફ્ટ પછી દાયકાઓ બાદ પેદા થઈ છે, છતાંય તે આજ માઇક્રોસોફ્ટને શું કરે છે, ટક્કર આપે છે. તો માઇક્રોસોફ્ટ પાસે પોતાનું કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નથી, તો એટલા માટે એની ઈચ્છા એવી છે કે ટિકટોકને આપણે ખરીદી લઈએ. હવે ટિકટોકને એ કે એટલા પૈસા આપવા તૈયાર છે, ટિકટોક વેચાવા માટે તૈયાર થતી નથી. એટલે બાઇટ ડાન્સવાળા એને ગણકારતા નથી. એટલે ટ્રમ્પને માઇક્રોસોફ્ટવાળા શું કરે છે, વચ્ચે લાવે છે કે ધમકાવો થોડાક, તો અમને આ આખી એપ્લિકેશન આપી. તો આટલા મુદ્દાઓ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. બીજું, આજનો લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ચાંગથાંગ નામની સૈન્ય કવાયત કયા બે દેશો વચ્ચે આયોજિત થાય છે? નામ જોતા ચીન તો હોવું જોઈએ, એટલે ચારે ઓપ્શનમાં ચીન રાખ્યું છે. સાચો જવાબ છે ચીન અને ભારત. વર્તમાન સમયમાં ચીન અને ભારતમાં જે સરહદી બાબતોના વિવાદો ઊભા થયા છે, પણ એની સાથે આપણે એક ફેક્ટ ધ્યાનમાં રાખવાનું કે બંને દેશ સાથે મળીને હેન્ડ ઇન હેન્ડ અને ચાંગથાંગ આ બે સંયુક્ત કવાયતોનું આયોજન કરતા હોય છે. તો બંને વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ. જો હેન્ડ ઇન હેન્ડ ઓલરેડી ક્લાસ 1 to પ્રિલિમમાં પૂછાઈ ગયેલો સવાલ છે કે કયા બે દેશો છે હેન્ડ ઇન હેન્ડ એક્સરસાઇઝ આયોજિત થાય છે. તો જો આ એક પ્રકારની હેન્ડ ઇન હેન્ડ છે, વાર્ષિક સ્થળ છે, એના કવાયત છે 2007થી શરૂ થયેલી. ડિસેમ્બર 2019 એટલે આજથી 8 મહિના પહેલા મેઘાલયના ઉમરોઈ ખાતે એનું આયોજન થયું હતું. અને એનો મૂળ ઉદ્દેશ છે કે આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવી અને માનવીય બાબતોમાં જ્યાં મુશ્કેલી પડે ડિઝાસ્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી તો એકબીજાને સહયોગ કરો. તો આ એક ક્વેશ્ચન થઈ ગયો હેન્ડ ઇન હેન્ડ ઉપર. હવે આપણે વાત કરવાની છે ચાંગથાંગ ઉપર. તો જો આ ચાંગથાંગ છે 2019માં જ તેનો આરંભ થયો બંને દેશ વચ્ચે. તો આ 2019માં જ તે ફર્સ્ટ ટાઈમ થયું. એટલે હવે પોસિબિલિટીઝ હેન્ડ ઇન હેન્ડ કરતાં કોની વધી જાય છે, ચાંગથાંગની. તો પહેલું જ આયોજન હતું લદ્દાખ ક્ષેત્રની અંદર ખૂબ ઊંચાઈ, એટલે પૂર્વ લદ્દાખની અંદર ખૂબ ઊંચાઈ ઉપર આ આયોજન કરવામાં આવ્યું હતું. અને એની અંદર ભારે સંસાધનો, ટેન્ક ને હેલિકોપ્ટર ને તોપ ને એ બધાનો ઉપયોગ અહીંયા મોટા પાયે કરવામાં આવ્યો હતો. તો આટલા મુદ્દાઓને આપણે ધ્યાનમાં લીધા આજે. આ લેક્ચર્સને અવશ્ય લાઈક કરો, એના ઉપર તમારો પ્રતિભાવ આપો અને અન્ય વિદ્યાર્થીઓ સાથે આ લેક્ચર્સને શેર કરો. તો ફરીથી મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.